નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે દિવસભરના મહત્વપૂર્ણ અને ટ્રેન્ડિંગ ન્યૂઝ લઈને આપણે શરૂઆત કરીશું સુપર સિક્સની। વાત કરીશું ફરી એક વખત મેઘરાજાએ દક્ષિણને ગમરોળ્યું છે તેની। વાત કરીશું સુરતમાં 2 કલાકમાં 8 મોબાઈલ ચોરીની ઘટનાથી લઈને મહારાષ્ટ્રના એનસીપી નેતાની હત્યાની। સૌપ્રથમ નજર કરીએ દિવસભરના 6 ટ્રેન્ડિંગ મુદ્દાઓ પર। પ્રથમ મુદ્દામાં વાત કરીશું નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદે બોલાવેલી રમઝટની। અંબિકા, કાવેરી નદી અને પૂર્ણા નદી જે આમ તો જીવાદોરી છે, પરંતુ આ વખતે તેમણે કહેર વર્તાવ્યો છે। બીજા મુદ્દામાં વાત કરીશું આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મેઘ તાંડવની। આંધ્રપ્રદેશમાં છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે, તો વરસાદથી પ્રભાવિત 17,000 લોકોને 107 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે। સુપર સિક્સમાં ત્રીજા મુદ્દામાં વાત કરીશું સુરતમાં એક આરોપીએ 2 કલાકમાં 8 કિલોમીટર વિસ્તારમાં 8 વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કર્યા છે, જેને પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોથા મુદ્દામાં વાત કરીશું મહારાષ્ટ્રના પુણેમાં એનસીપી નેતાની સનસનીખેજ હત્યાની, જ્યાં પૂર્વ કાઉન્સિલર વનરાજ આંદેકરની રવિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી। પાંચમા મુદ્દામાં વાત કરીશું દર્દીઓને પડી રહેલા હાલાકીની। કોઈને કારમાં તો કોઈને વોર્ડમાં સારવાર તો મળે, પરંતુ ડોક્ટર નથી મળી રહ્યા। સ્ટાઇપેન્ડ મુદ્દે ડોક્ટરો છે હડતાળ પર અને જેની સીધી અસર જોવા મળી રહી છે। સુપર સિક્સમાં અંતમાં વાત કરવાની છે ડ્રેગનની દાદાગીરીની। સાઉથ ચાઇના સીમાં ફિલિપિન્સ અને ચીને વચ્ચે સમુદ્રમાં એકબીજાના કોસ્ટગાર્ડ જહાજને ટક્કર મારવાની ઘટના સામે આવી છે, જેને લઈને અમેરિકાએ પણ ચીનની ટીકા કરી છે।